નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપ સૌ દર્શક મિત્રોની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આ વખતે સિને સરિતાના આ ભાગમાં એક સરસ મજાની ફિલ્મની આપણે વાત કરવાના છીએ. હાઉસ ઓફ નડિયાદના બેનર નીચે અમરસિંહ રાઠોડ નામની ફિલ્મ બની હતી. આ ચિત્ર લકી સ્ટુડિયો હાલોલ ખાતે ફિલ્માવવામાં આવેલ હતું. આ ચિત્રના ગીત સંગીત અવિનાશ વ્યાસના હતા અને ચિત્રની શરૂઆતમાં જ એક રાજાની કુંવરી સોનલની પાછળ ડાકુઓ પડે છે. ત્યારે એક નવજુવાન અમરસિંહ આવે છે અને સોનલને બચાવી લે છે. બંને વચ્ચે પ્રથમ મુલાકાતમાં પ્રણયના અંકુર ફૂટે છે. રાજ્યમાં રહેતો સલામત ખાન સોનલની પાછળ પડેલ હોય છે. તેની સાથે અમરસિંહની ઝપાઝપી થાય છે અને તેની દુશ્મની વહોરી લે છે. જોધપુર રાજ્યના દુશ્મન ભૈરવસિંહ ગામના ધનવાનોને લૂંટે છે એટલે રાજા ફરમાન કરે છે કે ભૈરવસિંહને પકડીને દરબારમાં લાવવામાં આવે, પણ કોઈ લાવી શકતું નથી. અમરસિંહ ભૈરવસિંહને પકડીને દરબારમાં લાવે છે ત્યારે અમરસિંહને ખબર પડે છે કે ભૈરવસિંહ ધનવાનોને લૂંટીને ગરીબ કન્યાના લગ્ન કરાવી દેતો હોય છે. બંને વચ્ચે મિત્રતા બંધાય છે. સાચી વાતની રાજાને ખબર પડતા અમરસિંહને રાજ્યનો સેનાપતિ બનાવી દે છે. રાજ્યના અનેક ગદ્દારોમાં સન્નાટો થઈ જાય છે. દરેક કાળા કામ કરનારને કારાવાસમાં ધકેલી દે છે. ચારે બાજુ અમરસિંહની વાહવાહ થતી જાય છે અને નામના મેળવતા જાય છે. સમય જતાં દુશ્મનોની ચાલમાં ફસાઈ જાય છે અને છેતરપિંડીથી અમરસિંહ રાઠોડ મોતને ભેટે છે અને આ ચિત્રનો અંત આવે છે. આ ચિત્રના કલાકારોમાં ઉપેન્દ્ર ત્રિવેદી, રાગિણી, પ્રદીપ કુમાર, અરવિંદ ત્રિવેદી, આમ્રપાલી, મંજરી દેસાઈ, રમેશ મહેતા તથા મહેમાન કલાકારમાં કિરણકુમાર, રીટા ભાદુરીએ અભિનય આપેલ હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, આ ફિલ્મની વાર્તા આપને કેવી લાગી? હવે ફરી એકવાર એટલે કે નવા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.